વેલકમ બેક. વાત હવે એક એવા સાયબર ફ્રોડ કેસની કે જેની તપાસમાં મસ્ત મોટા સાયબર રેકેટનો થયો છે પર્દાફાશ. કર્ણાટકના સાયબર ફ્રોડ કેસની તપાસમાં અરવલ્લી પોલીસે બેંક ખાતાની વિગતો તપાસતા કેસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો અને સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો પર્દાફાશ થતા બે આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ના સુભાષ જૈન ઉર્ફે દિનેશ હરિરામ માળીને ભાડેથી આપ્યું હોવાનો ખુલાસો થયો. તેની તપાસમાં અમદાવાદના નિકોલમાંથી દિનેશ માળી સહિત બે શખ્સોની કરી છે ધરપકડ. હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના. એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો. એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો. 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે. એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું. તો આ તરફ સુરતમાં